રમેશ અરે માતાજી હવે તો દી આત્મી ગયો છે હવે તો મને ઘરે જવા દો અરે પણ આલુડા તારા ઉપર તો દાવ આવ્યો દાવ તો તારે દેવો પડશે અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે અરે મને જવા દો એક સોરું ગયા મોહનભાઈ ભરોસે આવ્યો છે. તને જવા તો દઈ પણ એક શરતે અમીનો ફૂંકો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દે શરત મને મંજૂર છે અરે આ દિવસ તો આથમવા આવ્યો સાંજ પડી ગઈ વાળું ટાણું થઈ ગયું પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી હજી કેમ નહીં આવ્યો હોય મને તો ભારે ચિંતા થાય છે અરે માતાજી હું આવી ગયો ક્યાં રહી ગયો તો બહુ મોડું કર્યું આજે તો તે ભલે હવે તું ખાઈ પીને આરામ કર સુઈ જા બહુ સારું અમારી બને નામ જીવાના છે પેલા મને જવા દેજે કેટલા કિલો બને અરે. જોવા દેજે મને આ મારો આલુડો લગભગ બરાબર ખાઈ પીએ છે કઈ ખબર નહીં કેમ મોડો પડતો જાય છે એના મોઢા પર નૂર નથી દેખાતું આલુડા એ આલુડા ક્યાં? આ દિવસ ઉગીને માથે આવ્યો પોઠિયો ચાલવા નથી જવાનું તારે હાલ જોઈ ઉભો થા ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા અરે માતાજી આજે તો હું બહુ થાકી ગયો છું આજ પોટીઓ ચારવા નહીં જાઉં અરે ભાઈ પણ એવું થોડું ચાલે પોઠિયો ચલાવવા તો જવું પડે ને જાઓ કરો પણ એક સારું કે હા અરે માતાજી અમીનો કૂપો અને ભસ્મગંગા મને આપો તો અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે ભલે બેટા હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી પણ હાંજે હાંચડીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે બહુ સારું માતાજી હા દેવીને પાર્વતીને એ ખબર નથી કે હું કોણ છું અમીનો કૂપો અને ભસ્મકંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને ઉમરિયા પેટનો રાક્ષસ થઈ દઉં રમીએ બના ગાયું સરકારના રાજે રમીએ રમીએ બના ગાયું સરકારના રાજે રમીએ આયો મારો સાયરાનો રાજે આવ્યો હરી રમીએ મારા દીકરા જીવનિયા કદાચ આજ કે ધરતીની માથે એક ડગલું માંડ કે અનેક ડગલા માંડ કે હે મારા દીકરા જીવનિયા કદાચ ધરતીની માથે એક ડગલું માંડ કે અનેક ડગલા માંડ તો તારા ડગલે ને પગલે જો ધરતી રોજ રોજ આવડે તો તારા કાંડે રમડાનો સાયલાનો રાજા બની હરી રમીએ સાયરાના રાજા રમીએ
કે કોઈ પણ એમ કહેતા હોય કે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ ન કરે કે કોઈ પણ એમ કહેતા હોય કે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ ન કરે કે પૂછી જજો એ જીવાણિયા કદાચ કે જીવાણિયા ઉપર તે જામણના કોઈ ઘા કરી જાય કદાચ કે જીવાણિયું તો ન હોય તો એના કાગે રખડે જો અમરિયો બાપા પડી જાય ને તો ભાઈ અમરિયાના ભૂતના લાગે ભૂતના રમી
33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીરણિયા તળાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે ભગવાન કરું. અરે આ આલુનો તો રોજ ચાલો કરો આવી ગયો તો રોજ સાંજે ઘર વાગતું નહીં જાડું તો હે આ જોજો થોડું કાના એમાં તારો રીન એક નો આવે બીજું કઈ અરે દેવી મારો તો આરનો ફોટ્યો જાવે ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ આ સાંજ પડવા આવી આટલું મોડું થઈ ગયું છે તો હજુ આવ્યો નથી મને તો ભારે ચિંતા થાય છે દેવી ભસ્મ કંકણ અમીનો કૂપ લાવો. પ્રભુ એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી તો અનર્થ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી. હે રંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. न पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ. भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ. अलग ये श्रावण केरो मास आयो, ये भूतो जो सरदार आयो. अरे श्रावण केरो मास आयो, भूतो जो सरदार आयो. नाचो भाई नाचो, आदित्य घोड़ो नाच आयो. ये डमरू पाए नचा, आदित्य मुझो नाच आयो.
કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ પ્રભુ અમર્ય રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ પ્રભુ આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદુ લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમારી નામના દેતે 33 કરોડ દેવાળોને મોક્ષના મોહરે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો આને મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળો ફરી જજો. અરે બોલાના, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી, એક જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા પૈકી છે, એને જરૂર હું જગાડીશ. બ્રેક આવે ત્યારે મેકી દેવાય. મેકી દેવાય, બ્રેક આવે ને તો મેકો ને. અમારા ગામનો હોય તો જગ્યા દેતો નથી. કેટલી જગ્યાએ મને યાદ રિવેશ લેવામાં ઝડપ રાખજો. ગાજી લેજો, અમે 4 લાખ લીધા રાખજો. 15 વાર રિવેશ લઈ લેજો. શું કરે છે? એ હમું કરે. હાલે એવું કઈ નાનું પડે સારું હાલે હાલે ખબર આવી ગયા ને હાલે હાલે ચાલુ કર.
કરવાનું અમારી વાત છે અમે તો ફાટું ચાલુ કર્યું અમારે કાંઈ લેવા જવાનું આવી જાય પાછું પેલે આવી જાય હા એક વાર જીતું પાછું પેલે લાઈટ ચાલુ રાખો ઘડીક વાર એ રાખશે ત્યાં જ ઓલું કરાય બાકી હાલે એ રાખશે સ્ટેજ ઉપર આવી જાય ને ત્યાં કરાય ના આવે આ તો દેખાય ને કાકા મજા નથી આવતી દલા હાલે નો આવે આમ હેઠે આવ ને હાલ દે હાલ આવે નાઈ ચાલુ થી એમ ખાઈ ખાઈ જા ચાલુ કરી દે હે આજે તો કાકા એને કેટલી વાર તૈયારી નથી તૈયારી બોલાય એને એની થારમાં પાડવાની બોલ બના આયા આને કુકા છે એ વજે ને અમારા બંધ હા પડી નહીં સવાર 4 વાગે ઓલો આવ્યો હા કાંજણા હે બોલતો નહીં કઈ હવે બોલો હાલે કા કઈ હું કઈ ફોન ને કાઢનારી અહીંયા બોબીસ ને ત્યાં કઈ ફોન હાથમાં ચાલુ જેવી રમત આવી ગઈ હોય અને એની ઉપર 5 ફૂલના વટામણા ખાતા હોય અને એ મારી છોકરી લાવવાની ચામુંડ અમારા પટેલમાં હાજરી દેવા લો ને તો તમારી છોકરીને બધી ચામુંડનું નામ મળી જાય જય 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 ચામુંડ મારી છોકરીની જેવી ચામુંડ ને બરો ચામુંડ ને બરો જોડીને જાવું નામમાં આવ્યું એના માટે કોઈ પાંચ પતિના વટાવડા કરી નો થઈ ગઈ ગમતી હોય એ ચામુંડ જો અમારા મંદિરમાં આવી દેવાનો હોય ને તો મારી છોકરીને કદી ચામુંડ ને ભેટ લાગી જાય
ચોટિયા નામના દક્ષિણે જતી વળી કરવાની કહેવાય છે. ચોટીલાના પહાડની માથેથી જતી માં ભગવતી ઉતર્યા. તેથી એક પગથિયા માતાજી જગવા સુવાળા મૂકી જોગણી પગથિયા મળી ઉતરવા મળી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી મેળવે ભગવતી માં ચામુંડાઈ જતી પગ મેળવે. જેથી માં ભગવતી વિકરા રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેળવે અને પગ મેળવતા તે માં જગવા એ પાટાની મારી પાસે શેષ નાખીને જતી ન્યાય પૂછવા મળી અને તેથી અમારા મન ભોગી છૂટે ત્યાં હોય. આ ધોરણી વાગે અમારી કાયુને રાજી દિયા આ તારા કાલે વાળી ચોટીલાની જાવ જાવતી હોય બાપ અને યાર ખાના ખંકાના કરતા બાજી વળે તો તમારી ચોટીલાની જાવ ને ખોટાને લે બાપ બોલો બોલો વાળી ચોટીલાની જાવ ને બોલો બાપ કે ભલો ભલો મારી ગુરુની માતાને ભલો કે હે રાજી હુआ तो कदाच आज जो गुरु गालिए तू मंडल में गाली का बैठो है कि है कि हुआ कदाच तो तू गुरु गालिए मंडल में गाली का बैठो हो कदाच कि आ छोकरा तो आज तो आया है तार परदेश की मारी बावी है या को वादी आवे को कामरे गारो आवे કે ये हमें શું કહી કે હે વાદી કદાચ કે બાજુ તારા વાદ આ બાજુથી મારો રાજુ અહીં દોસ્તી ગરમ આવે બાજુથી તારા વાદ પૃથ્વી માથે પગ મેળવે અને પગ મેળવતા એ માં જગવા એ પાટાની મારી પાસે શેષ નાખીને જતી ન્યાય પૂછવા મળી અને તેથી અમારા મનો ભોગી છૂટે ત્યાં હોય. આ ધોરણી વાગે અમારી કાયુને જેવો મારી ચોટીલાની ચાવી જેવો ભલે મારી બોલે વાગે મારી તારા છોડીને કે હે મારા દીકરા આદિત્યા નંબર નોટો રાખતો રે મારા દીકરા કદાચ હું ચોટીલાની જાઉં ને બેઠી હોય તો તારી એક પછી આવડું પડે પણ ચોટીલાની જેવી ને સારું ન લાગે દીકરા કદાચ મજરાથી આવડું પાડ કદાચ જો અધેરીમાં જીરવાનું આવે તો આજે પેલા ચોટીલાના ગાવે આવતા હોય દીકરા કોઈ રૂપિયા હાડું રોવે કોઈ દીકરા હાડું રોવે અમે તો ચાવડ હાડું આજે હાથા રાજાને મારી પાવડિયાની મેળવીને યાદ કરો નહીં તમારો હોડિયાની સત્તારો ન કરે તો તમારી પાવડિયાની મેળવીને ફોન લાગે બાપ જો મારી પાવડિયાની મેળવીને કરો બાપ ચામુંડને ભેટ લાગી જાય હે તારી હુઆ આજ મારી પાવડિયાની મેળવી ઓકે દે બાપ કે લિયાવો એક દુખિયા લે પણ અનેક દુખિયા આવે એ દુખિયાના દુખડા ભાગી ભૂકો કરી પી ન જાવ ને તો હું બાવળિયાની મેળવી નો બાપ ભલો ભલો મારી બાવળિયાની મેળવીને બોલો બાપ નહીં ભાઈ મારી પાસે નહીં આજે મારી જોડીલાની ચાવડની આગળ થઈ છે પેલા કાઢે મારો ગેડી અંદર આગે વાળે નાખતો
જેના જેના કાઢે કદાચ કાર્યકરો બેની હગેનો આપણે વાળે રમતો હોય કદાચ જેવી ગમે તેવી જેવી વિદ્યા આવી જાય કદાચ ગમે તેવી જેવી વિદ્યા આવી જાય કદાચ જેને કોળીઓ કહીને દી ન જાવ તો ભાટલાનો રાજા હું કાઢો બાબરો ભૂત બની જાવ भगवती मां चामुंडा यदि पग मिले यदि मां भगवती विकरा रूप धारण करी और यदि पृथ्वी माथे पग मिले અને પગ મેળવતા એ માं સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જતી નાયરો કીધું આવું છે મારી જોડીવાળી જવું પડી આજે તારા પાસે કોઈ દુખિયારો આવી જાય કદાચ આજે તારા પાસે કોઈ દુખિયારો આવી જાય કોઈ રોગિયારો આવી જાય ભલે કદાચ દુખિયારાને દુઃખ આવેલા તેથી ડોક્ટરના રિપોર્ટ પાછા મળતા તેથી તું પાછી પડી જાય ને તો આજે મારા મટનની માલી પાસે જે તમારી જોડીનો જાવ ને ત્યાં કામ જેવું કરી ગયું હોય આજે મારી બાવળિયાની ગેલી હું કરી હાલ કઈ હાલી નોડી દઉં ને તો હું બાવળિયાની ગેલી હોય જો મારી બાવળિયાની ગેલી જો ચંડી બની માં ચામુંડા અમરિયા નામના વ્યક્તિને જેથી વધ કરવાની કહેવાય છે છોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા જેથી એક પગથિયા માતાજી સદવા આજ તમારા કાલે મારી ચોટીલાની જાવ નમતી હોય અને અહીંયા મને ખબર કરતા પાછી પડે તો તમારી ચોટીલાની જાવ ને પણ મને રે બાપ જો મારી ચોટીલાની જાવ ને જો બાપ જેથી પૃથ્વી માથે પગ મેલો અને પગ મેલતા એ માં સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જતી નાયરો કીધું આવું છે અને જેથી અમારા મનુ ભોગી શું કહેતી હોય મારી તારા
આવી ગયા કે દેશ ગયો જા કે પ્રદેશ ગયો જાય કે દેશ ગયો જા કે પ્રદેશ ગયો જાય અને જો ભૂલો કોણ જે તારા મનની અંદર મારી ચોટી લાવવાની ચાહું ને યાદ તો કરી દે દીકરા કે રૂવાટે આવીને ઊભી ન રહી જાય ને એ તો મારી ચોટી લાવવાની ચાહું ને કોઈ ઓર કે ને એવો બાપ ઓર કે ને એવો બાપ મારા દીકરા તારું તારા નાંદે આજે મારી પાવડિયાની મેળવી રમતી હોય જ્યાં ભંડારની મારી પાસે મારી પાવડિયાની મેળવી જાય તમારા રમતા જો પાછી પડે ને એ તો મારા પાવડિયાની મેળવીને કોઈ ઓળખે ને એવો બોલો મારી પાવડિયાની મેળવી નહીં કરો
મેળીની વાવમાં વયો જા અને જો તને સંકટ પડે તારા મનની અંદરથી મારી ચોટી લાવવાની ચાવું ને યાદ તો કરી દો દીકરા તો આપણાને પડકારા કરતા જો હાલી જોવો નહીં બે તો તમારી ચોટી લાવવાની ચાવું ને તારો દાગ લાગે પંચાયતે માં ભગવતી એ છોટીલાના ભાગની માથેથી અમારી આ નામના વ્યક્તિને જેથી વધ કરવાની કહે છે છોટીલાના ભાગની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા મારી ચોટીલાની ચાવું ને મૂકી છોકરી પગથિયા મટી ઉતરવા મની પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેળવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેળવે જેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેળવે અને પગ મેળવતા એ માં સિદ્ધમાં એ પાટાની માલિકા શેષ નાગની જેથી નાયનું બધું આવડી જાય અને તેથી અમારા મનુ ભોગી શું કરતી આવે આપણે છૂટાની વ્યવસ્થા અહીંયા રાખેલી છે જે ભાઈને મોજ આવે તે ઘોર કરી શકે છે આ બધા પૈસા મેળવી માના મંદિરમાં વાપરવાના છે આમાંથી એક પણ રૂપિયો અમારે ઘરે લઈ જવાનો નથી તો જેમ મજા આવે તેમ ઘોર કરી શકે છે ચારણ જોગી શું થયું મને આમ નિંદ્રામાંથી કોઈ હે તો નહીં લાઈવ માં શું ચાલુ રાખ્યું એ તો હું જો ને કાકા તમે બે જણા એક આવ્યો અને બંધ ક્યાં થાય બંધ ક્યાં થાય